स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना ज्योतिर्मय परिसर में आवेला चैतन्य स्टूडियो में हूँ योगेन्द्र पारेख आपનું स्वागत करूँ છું। આપણા અધ્યયનનો વિષય છે ગુજરાતી સાહિત્ય। મિત્રો, અગાઉ ગુજરાતી સાહિત્યના વિવિધ યુગ વિભાગો વિશે વાત થઈ છે। એ જ શૃંખલામાં આજે આપણે ગાંધી યુગના સાહિત્યના પ્રેરક બળો અને લક્ષણોની વાત કરીશું। એક આખા યુગને એક વ્યક્તિ વિશેષનું નામ મળે છે। યુગ ગાંધી યુગ તરીકે ઓળખાય છે। આપણે સૌ જાણીએ છીએ, સુવિદિત છે અને સુજ્ઞજનોને ખબર છે કે કેમ ગાંધી યુગ તરીકે આ યુગ ઓળખાય છે। મહાત્મા ગાંધી પોતે યુગ પ્રવર્તક ઘટના હતા। 1869માં તેમનો જન્મ થયો। બેરિસ્ટર થવા વિલાયત ગયા। વિલાયતથી ભારત પરત ફર્યા। દક્ષિણ આફ્રિકા એક ખાનગી પેઢીનો કેસ લડવા માટે જવાનું થયું। દક્ષિણ આફ્રિકામાં રહેતા એશિયનોની સ્થિતિ જોઈને ત્યાં જ રોકાઈ ગયા। રંગભેદની નીતિ સામે લાંબી ચળવળ ચલાવી। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આપ્યો। ચળવળના એ અનુભવોએ જીવનને અંદરથી સમૃદ્ધ કર્યું, બહારથી વિસ્તરતા રહ્યા। દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આપ્યો। આશ્રમ જીવનની એક નવી જ તાલીમ લઈને આવેલા યુવાન મોહનદાસ કરમચંદ ગાંધી એક સફળ સુકાની તરીકે 1915માં સ્વદેશ પાછા ફર્યા। આજે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ગાંધીજી સ્વદેશ પરત ફર્યા એ ઘટનાને 100 વર્ષ પૂરા થઈ ગયા છે। 1915માં સ્વદેશ પાછા ફરેલા મહાત્મા ગાંધી પાસે દેશને ઘણી બધી અપેક્ષાઓ હતી। અંગ્રેજોની ગુલામીમાં દેશ સબળતો હતો। યુવાનો દિશાહીન હતા। આઝાદી આંદોલનને કોંગ્રેસનું સુકાન મળ્યું હતું, પરંતુ સુકાનીઓ ગાંધીજીએ દેશમાં આવીને જોયું, કોંગ્રેસ અધિવેશનો જોયા, દેશમાં ફર્યા તો જોયું કે જે સુકાનીઓ પાસે સુકાન છે તેમની પાસે રાષ્ટ્રપ્રેમની ઓછપ નથી, પરંતુ સાદગી, સત્ય, અહિંસા અને રચનાત્મક કાર્યોના સાતત્યનો અભાવ છે। છેવાડાના માણસની પીડાને જાણવા માટે ગાંધીજી સમગ્ર દેશમાં ફર્યા। તે સમયના અગ્રણીઓને બહુ સ્વાભાવિક રીતે ગાંધીજીના નેતૃત્વમાં વિશ્વાસ હતો। ગાંધીજી તે સમયના દેશના પ્રમુખ વર્તમાનપત્રોના અધિપતિઓને પણ મળ્યા। આજે અધિપતિ શબ્દ ચલણમાં નથી, આપણે તંત્રી શબ્દ વાપરીએ છીએ। જેને આપણે આજની આધુનિક ભાષામાં નેટવર્ક કહીએ છીએ। એ નેટવર્ક એક સુકાની પાસે કેવું હોવું જોઈએ? ગાંધીજીમાં સમગ્ર રીતે નેતૃત્વના ગુણો વિકસ્યા હતા। લાલ બાલ પાલની ત્રિપુટીને પણ ગાંધીમાં દેશનો ભવિષ્યનો રાહબર દેખાયો। ફિરોજ શાહ મહેતાને પણ ગાંધીમાં એ શ્રદ્ધા જન્મી। એ ફિરોજ શાહ મહેતા જે
મુંબઈના સિંહ તરીકે જાણીતા હતા. અને આ યુવાન ગાંધી હજી તો 46 વર્ષ થયા હતા ભારત પરત ફર્યા ત્યારે, હિન્દ પાછા ફર્યા ત્યારે. દેશની આઝાદીની લડત માટે કોઈ એક જગ્યા સુનિશ્ચિત કરવાની હતી ગાંધીજીએ રહેવા માટે. માદરે વતન જન્મસ્થળ પોરબંદરની એક વખત મુલાકાત લીધી. ગોંડલ ગયા, રાજકોટ ગયા, અમદાવાદ આવ્યા. ગાંધીજીને એમ લાગ્યું કે અમદાવાદ મારા માટે શ્રેષ્ઠ રહેશે, કારણ કે ગુજરાતની મહાજન પરંપરા અને મોટાભાગના મહાજનો અમદાવાદમાં વસતા હતા. મિલ માલિકોમાં રાષ્ટ્રપ્રેમ અને જીવદયાના વારસાગત સંસ્કારો હતા. તેમની નાણાકીય મદદથી પોતે જે કોઈ પ્રયોગો કરવા ધારે છે વ્યાપક પ્રજાજીવનમાં, એ બધા જ કાર્યોને અનુકૂળતા મળી રહેશે એવી એક ભાવભૂમિ પ્રથમ તો મોહનદાસ કરમચંદ ગાંધીના મનમાં સર્જાય છે. અમદાવાદમાં પાલડી ખાતે આવેલ કોચરબ ગામ, કોચરબમાં સત્યાગ્રહ આશ્રમનો પ્રારંભ કરે છે. પછી સાબરમતી આશ્રમ થાય છે. આ એક ભૂમિકા છે ગાંધી યુગના ગુજરાતી સાહિત્યના ઘડતર બળોને સમજવાની. ગાંધીજી અમદાવાદમાં સ્થિર વાસ કરે છે અને એમની પ્રવૃત્તિઓ વિસ્તરે છે. સહજપણે સ્વાતંત્ર્ય ચળવળનું સુકાન ગાંધીજીના હાથમાં આવ્યું. દેશ આખો એ બાબતે એકમત હતો, સહમત હતો, દેશને ભરોસો હતો. તો દેશને દોરવણી કરનાર આવા સમર્થ સુકાનીની અસર માત્ર ગુજરાતી સાહિત્ય પર પડી છે એમ નહીં, સમગ્ર દેશ પર પડી. ગાંધીજીનું સમગ્ર જીવન કંઈ માત્ર આઝાદી આંદોલનના સુકાની તરીકે જ સીમિત ઓળખ પામે એટલું મર્યાદિત નથી. અર્થકારણ વિશે, રાજકારણ વિશે, કળા વિશે, સાહિત્ય વિશે, લઘુ ઉદ્યોગો વિશે, ગ્રામોદ્યોગો વિશે, ગ્રામ સ્વરાજ વિશે, અસ્પૃશ્યતા નિવારણ વિશે, ધર્મ વિશે, જીવનનું કોઈ ક્ષેત્ર એવું નહીં હોય જેના વિશે ગાંધીજીએ વાત ન કરી હોય. અને માત્ર વાત કરી હોય એટલું જ નહીં, પરંતુ એને જીવનમાં ઉતારે એવા પ્રયોગો ન કર્યા હોય. ગાંધીજીનું સમગ્ર જીવન એટલે જનકલ્યાણ, વિશ્વકલ્યાણ અને આત્મકલ્યાણ, ત્રણેયનો સમાવેશ, ત્રણ પરિમાણો એમના જીવનમાં મળતા હતા. સૈદ્ધાંતિક ભૂમિકાએ તેઓ જે કંઈ વિચારતા હતા તે તેમણે આચરણમાં મૂક્યું. અત્યંત સક્રિયતા, પ્રયોગશીલતાના કારણે તેમણે માત્ર વાતો ન કરી અને તેમના આચરણનો પ્રભાવ સમગ્ર દેશ પર પડ્યો અને એમાંથી ગુજરાતી સાહિત્ય પણ મુક્ત ન રહ્યું. ગાંધીજીની ચેતના સર્વાશ્લેષી ચેતના હતી. એટલે ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગ તરીકે જે સમય ઓળખાય છે એ સર્વથા યોગ્ય છે અને એ સમયગાળો હતો 1915થી 1947 સુધીનો. 1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થઈ એટલે ગાંધી યુગ તો સમાપ્ત થયો, પણ એ સત્યનો પણ નિર્વાણ દિન હતો એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. તો 1915માં ગાંધીજી ભારત પરત ફરે છે અને 1947 સુધી દેશના પ્રજાજીવન પર, બૌદ્ધિકો પર, સાહિત્યકારો પર તેમની અસર હતી. અસર હતી એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે શેની અસર હતી? તેમના કાર્યોની, તેમના વિચારોની. એ વિચારો પ્રગટ કરવા માટે તેમણે જે પત્રોનો સહારો લીધો એ પત્રો હતા નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ. ગાંધીજીને બહુ વહેલા ખ્યાલ આવી ગયો હતો કે આઝાદ દેશને સુકાન પૂરું પાડે એવા
ચારિત્રશીલ યુવાનો શિક્ષકો તૈયાર કરવા પડશે. શિક્ષક પણ સેવક હોય, ઉદ્યોગપતિ પણ સેવક હોય અને નાનામાં નાનો માણસ પણ ગૌરવ પામે એવી કેળવણી દેશને આપવી એવી સંસ્થા હોવી જોઈએ. એનો હજી માંડ 50 વર્ષના થયેલા ગાંધીને અંદાજ આવી ગયો હતો અને 1920માં અમદાવાદ મુકામે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, જેમાં ગ્રામજીવનથી લઈને રાષ્ટ્ર ઘડતર સુધીની બહુ મોટી ભૂમિકા રહેલી છે. ગાંધીજીએ સ્વદેશીની ચળવળ ચલાવી. ગાંધીજીએ ગૌ સેવા માટે આખા બજાજ ફેમિલીને જોતર્યું. જમનાલાલ બજાજ અને જમનાલાલ બજાજના પત્નીનું સમગ્ર જીવન ગૌ સેવા પાછળ ન્યોછાવર થયું. એની પાછળ ગાંધી પ્રેરણા હતી. વ્યાપક ધર્મ ભાવનાની દ્રષ્ટિએ જોઈએ તો સર્વધર્મનો અભ્યાસ કર્યા પછી ગાંધીજીએ સર્વધર્મ સમભાવની વાત કરી અને ગીતા મુજબ આચરણ કર્યાના વાજબી પ્રતીતિ સાથે તેમણે ગીતાનું ભાષ્ય રચ્યું. અને ગીતાનું ભાષ્ય રચવું એ માત્ર બૌદ્ધિક વ્યાયામ ન હતો, પરંતુ રોજ ગાંધીજી ગીતાજીનો એક શ્લોક કરતા એમ ગીતા કંઠસ્થ કરી અને ગીતા વિશેનું ભાષ્ય અનાસક્તિ યોગ નામે રચ્યું. ગાંધીજી માસ પ્રોડક્શનમાં નહોતા માનતા, પણ પ્રોડક્શન બાય માસમાં માનતા હતા. એટલે તેઓ યંત્ર વિરોધી નહોતા, પણ યંત્ર સંસ્કૃતિએ જન્માવેલા અનિષ્ટો સામે એના આવનારા ભયાનક પરિણામો વિશે એટલી હદે જાગૃત હતા કે પશ્ચિમની સંસ્કૃતિ એ સુધારાવાદી સંસ્કૃતિ છે એના કરતાં પણ એમાં રહેલો કુધારો તેમણે હિન્દ સ્વરાજ દ્વારા આપણી સમક્ષ ચીંધી બતાવ્યો. અને એટલે ગૌ સેવાની સમાંતરે એમણે ખાદીની પ્રતિષ્ઠા કરી. એટલે એ ખાદી એ માત્ર વસ્ત્ર ન રહેતા, ખાદી એ વિચારનું પ્રતિનિધિત્વ બન્યું. રેટિયો ઘેર ઘેર ગુંજતો થયો. એટલે ગાંધીના સંદર્ભમાં એમ કહી શકાય કે આપણા પ્રાચીન મોહન પાસે કે કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું, ગાંધી પાસે યરવડા ચક્ર હતું. કૃષ્ણએ ઉત્તરમાં જન્મ લીધો અને પશ્ચિમના સાગર કિનારે ગુજરાતમાં આવીને દેહ છોડ્યો. આ મોહને પશ્ચિમમાં જન્મ લીધો અને યમુના કિનારે દેહ છોડ્યો. મોહનથી મોહન સુધીની આ યાત્રા એ ભારતીય સંસ્કૃતિનું બહુ ઉજ્જવળ પ્રકરણ છે, આપણો વૈભવ છે, બહુ મોટો વારસો છે. આ મોહન પાસે સત્ય અને અહિંસાનો માર્ગ હતો. ગાંધીજીએ સત્યનું પ્રબોધન કર્યું, સત્ય મુજબ જીવ્યા. અહિંસાની વાત કરી, અહિંસાનું રાષ્ટ્રીયકરણ કર્યું, રાજકારણમાં અહિંસા લાવ્યા. અપરિગ્રહની માત્ર વાત કરી એટલું નહીં, જીવનના તમામ ભૌતિક સુખ સગવડોનો ત્યાગ કર્યો. દક્ષિણ આફ્રિકામાં અઢળક ધન કમાયેલા તે બધાનું ટ્રસ્ટ રચીને બધું જ ત્યાં છોડીને ભારત પરત ફર્યા. આવી એક વિભૂતિની અસર ન થાય તો જ નવાય. ગાંધીજીએ આ જે 32 વર્ષ ભારતમાં જીવનના 3 દાયકા ઉપરાંતનો જે સમય આપ્યો, એ સમયગાળા દરમિયાન અનેકવિધ રચનાત્મક કાર્યો કર્યા અને એની સમાંતરે આઝાદીની ચળવળ ચલાવી. તેમના રચનાત્મક કાર્યો અને આઝાદીની ચળવળ સંબંધી જે સત્યાગ્રહો થયા તેમાં તેમણે પૂરું પાડેલું સુકાન એ માત્ર ગુજરાતી સાહિત્યનું નહીં પણ ભારતીય સાહિત્યનું ઘડતર બળ બને છે. તો મેં અગાઉ આપને કહ્યું એમ 1915માં ગાંધીજી ભારત પરત ફરીને અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરે છે. 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થાય છે અને સમગ્ર દેશ હચમચી ઉઠે છે. આ પણ એક વ્યાપક ઘડતર બળ બને છે. આ ઘટના દેશની અંદર દેશના યુવાનોમાં અંગ્રેજો સામે લડવા માટેની એક પ્રતિબદ્ધતા જન્મે છે. એ પ્રતિબદ્ધતામાં પ્રાણ પૂરે છે મહાત્મા ગાંધી. 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થાય છે. એની પાછળનો ઉદ્દેશ અગાઉ કહ્યું તેમ
દેશના યુવાનોને, દેશની પ્રજાને ભવિષ્યમાં આવનારી આઝાદીને લાયક બનાવવાનો હતો. વિશ્વ શાંતિના વકીલ એવા બેરિસ્ટર થયેલા મહાત્મા ગાંધી સવિનય કાનૂન ભંગ શબ્દ આપે છે. કાનૂનનો રક્ષક, કાનૂન ભંગ એવો એક મેસેજ આપે છે, પણ આગળ એક વિશેષણ લાગે છે અને વિશેષણ છે સવિનય કાનૂન ભંગ, વિનયપૂર્વક. અને અસહકાર આંદોલન શરૂ કરે છે. દેશમાં નમક સત્યાગ્રહ માટે દાંડી કૂચ કરે છે, વાયકોમ સત્યાગ્રહ કરે છે, હરિજનોના મંદિર પ્રવેશ માટે મહારાષ્ટ્રમાં, દક્ષિણ ભારતમાં સત્યાગ્રહો થાય છે. 1942માં હિન્દ છોડો આંદોલન કરે છે. આ બધી જ રચનાત્મક પ્રવૃત્તિઓ ખાદી, ગ્રામ સ્વરાજ, ગ્રામોદ્યોગ, વિદ્યાપીઠના માધ્યમથી અને વિવિધ સત્યાગ્રહોના માધ્યમથી ગાંધીજી એક પ્રેરક બળ તરીકે સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તરે છે. તેથી તે સમયના બૌદ્ધિકો અને સર્જકો પર એમનો જે પ્રભાવ પડ્યો છે તે સાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે. એવા પ્રતિબિંબિત થવું એટલે શું? મિત્રો, પંડિત યુગના ગુજરાતી સાહિત્યમાં આપણે જોયું કે મહાનવલ ગણાયેલી સરસ્વતીચંદ્રના નાયકો કોણ હતા? ભદ્રવર્ગના નાયકો હતા. કુમુદ સુંદરી સરસ્વતીચંદ્ર નાયક અને નાયિકા હતા. જ્યારે ગાંધી યુગમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદેથી ગાંધીજી સાક્ષરોને સંબોધીને અમદાવાદની પાવન ધરતી પરથી કહે છે કે કોશિયાને પણ સમજાય તેવું સાહિત્ય આપો. એટલે કે વાડીમાં કામ કરતા, મજૂરી કરતા ખેત મજૂરને પણ સમજાવવું જોઈએ એવું તમારું સાહિત્ય હોવું જોઈએ. સાહિત્ય માત્ર પંડિતો કે ધનનંદનો માટે નથી. આવી એક ભાવના જે ગાંધીજીના મનમાં હતી એનું પરિણામ એ આવ્યું. એક પ્રેરક બળ તરીકે આ વિધાન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયું છે. એ વિધાન હતું કે કોશિયાને પણ સમજાય તેવી ભાષામાં સાહિત્ય રચો. અને શું થયું? મિત્રો, ગુજરાતી સાહિત્ય ગામડા સુધી પહોંચ્યું અને ગામડું ગુજરાતી સાહિત્યમાં આવ્યું. એ જ આઝાદી આંદોલનની ગાંધી પ્રેરણા અને અસરના કારણે જ રવ દેસાઈ જેવા પ્રશિષ્ટ સામાજિક નવલકથાકાર પાસેથી આપણને ગાંધીજીના ગ્રામોદ્ધારની ભાવનાનું પ્રતિબિંબ મળે એવી ગ્રામલક્ષ્મી નામની નવલકથા મળે છે. ગ્રામલક્ષ્મીના નાયક અશ્વિનને આપણે ભૂલી ન શકીએ. એન્જિનિયર થયેલો અશ્વિન પોતાના ગામનો ઉદ્ધાર કરવા, ગામની સમસ્યાઓને દૂર કરવા શહેરનું આકર્ષણ છોડીને ગામમાં રહી જાય છે. ભારેલો અગ્નિ નવલકથા રવ દેસાઈની, રમણલાલ વસંતલાલ દેસાઈ. તો ભારેલો અગ્નિમાં પણ આપણને ક્રાંતિની મશાલ જોવા મળે છે. દિવ્ય ચક્ષુમાં ગાંધીજીનો અહિંસા સંદેશ મળે છે. ગાંધીજીનો આ પ્રભાવ હતો. વિદ્યાપીઠ જેવી સંસ્થાની સ્થાપના થઈ એટલે માત્ર યુવાનોને ભણાવવા, ડિગ્રીઓ આપવી એટલી જ સામાન્ય વાત નહોતી. આવું સરળીકરણ ગાંધીજીની કોઈ પણ વાતનું, પ્રયોગનું કે પ્રવૃત્તિનું કરી શકાય નહીં. સાચો નેતા દૂરંદેશીથી સભર હોય છે. ગાંધીજીએ જોયું કે ગુજરાતી ભાષાની જોડણીમાં ઘણી અતંત્રતા છે. તેથી તેમણે વિદ્વાનોને રોકીને ગુજરાત વિદ્યાપીઠના ઉપક્રમે સાર્થ જોડણી કોષની રચના કરાવી. આ સાર્થ જોડણી કોષનું કાર્ય એ યુગ કાર્ય હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે સમગ્ર રાષ્ટ્રના ઉદ્ધારની જેના મનમાં ચિંતા હતી, દેશને ગુલામીમાંથી મુક્ત કરવાની જેના મનમાં ખેવના હતી, એવો મહાનાયક માતૃભાષાની જોડણીની પણ ચિંતા કરે છે. એટલે જોડણી તંત્ર સુધરે છે ગુજરાતી ભાષાનું, એનું શુદ્ધિકરણ થાય છે.
એમાં એક વ્યવસ્થા નિર્માણ પામે છે. સમૂહ જીવન, સાદગીપૂર્ણ, સ્વસ્થ સમાજ સંરચનાની દીક્ષા તો તેઓ દક્ષિણ આફ્રિકામાંથી પામેલા જ હતા. અને એ આશ્રમ જીવનનો પાઠ જોડે રહેતા મનુષ્યમાં ઊંચ નીચના ભેદભાવને ઓગાળે છે. એટલે જ કોચરબ આશ્રમમાં હરિજન કુટુંબ રહેવા આવે છે ત્યારે અમદાવાદમાંથી ભદ્ર વર્ગના અનેક લોકોનો વિરોધ છતાં અને કુટુંબના સભ્યોનો પણ વિરોધ હોવા છતાં ગાંધીજી એ શિક્ષક દંપતીને અને એમની દીકરીને એક રસોડે જમાડે છે અને સાથે રાખે છે. અને એ દુદાભાઈ નામના શિક્ષકની દીકરીને, એનું નામ લક્ષ્મીને, ગાંધીજી પોતાની દીકરી તરીકે દત્તક લે છે. આ ગાંધી ભાવના સમગ્ર દેશના સર્જકોના માનસમાં એક વ્યાપક જીવન ભાવના તરીકે વિસ્તરે છે. એટલે ગુજરાતી સાહિત્યમાં પશ્ચિમની અસર હેઠળ શોર્ટ સ્ટોરીનું સાહિત્ય સ્વરૂપ ટૂંકી વાર્તા સ્વરૂપે ગાંધી યુગમાં અવતરે છે ત્યારે ધૂમકેતુ અને દ્વિરેફ જેવા સમર્થ વાર્તાકારો આપણને ગાંધી યુગમાં જે મળ્યા તેમની વાર્તાઓમાં ભૈયા દાદા જેવું ગ્રામીણ પાત્ર આવે છે. મોચી જેવું પાત્ર પણ ધૂમકેતુની ટૂંકી વાર્તામાં આવે છે. વાઘજી મોચી. ખેમી ઉપર રાવી પાઠક જેવા સર્જક વાર્તા લખે છે. માજાવેલાનું મૃત્યુ સુંદરમ આપે છે. ઉમાશંકર જોશી વિશ્વ કલ્યાણની ગાંધી ભાવનાને 18 વર્ષની ઉંમરે વિશ્વ શાંતિ જેવા ખંડકાવ્યોમાં અવતારે છે. 18 વર્ષનો યુવાન કવિ 1930માં ઉમાશંકર જોશી, હજી તો કુલપતિ પછી થવાના છે. એવા ઉમાશંકર જોશી, યુવાન ઉમાશંકર જોશી આપણને વિશ્વ શાંતિ નામનું ચિરસ્મરણીય કાવ્ય આપે છે. તો આ ગાંધી ભાવનાનો પ્રભાવ હતો. એવા જ સમર્થ યુવાન કવિ લોક જીવનના મોતી શોધીને ગુજરાતી સાહિત્યના ચરણે ધરે છે ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રના ગામે ગામ ખૂંદે છે. પાદરે પાદરે થોભેલા થંભેલા પૂજાતા પાળિયાઓની જાણે વાચા ફૂટતી હોય એવી કથાઓની સરવાણી વહાવે છે આપણી સમક્ષ અને ગુજરાતની પ્રજાને મળે છે સૌરાષ્ટ્રની રસધાર. આ ગાંધી ચેતનાનો પ્રભાવ હતો કે ભદ્ર કહી શકાય તેવી, ઉત્તમ કહી શકાય એલિટ ક્લાસમાં વસતા ઝવેરચંદ મેઘાણી ઊંચી નોકરી છોડીને કલકત્તાથી સૌરાષ્ટ્ર પાછા આવે છે. રાણપુરમાં નિવાસ કરે છે. બોટાદમાં રહે છે. લિખિતન હું આવું છું એવો પત્ર લખે છે. મને મારું ગામ બોલાવે છે. ગામડાને ચાહે છે. ઝૂંપડે ઝૂંપડે નેસડે નેસડે વસતા સામાન્ય પશુપાલકોને અને પ્રજાને મળે છે અને ગુજરાતના ગામડે ગામડે સીમાડે સીમાડે રહેલા પાળિયાને વાચા ફૂટે છે. અને માત્ર એ સૌરાષ્ટ્રની રસધાર પૂરતા સીમિત નથી રહેતા અને વિદવત ભોગ્ય કહી શકાય એવા લોક સાહિત્ય વિશેના મુંબઈ ગામે જઈને વ્યાખ્યાનો આપે છે અને એ લોક સાહિત્યનું સમાલોચન રૂપે પ્રગટ થાય છે. તો ગુજરાતી સાહિત્યમાં જેને લોકવરણ કહેવાય એ લોકવરણ આરાધ્ય બને છે ગાંધી યુગમાં. અને એ ઝવેરચંદ મેઘાણી સમબડીઝ ડાર્લિંગ નો કોઈનો લાડકવાયો નામે અનુવાદ આપે છે. કારણ શહીદો પ્રત્યે સમર્પણનો એક ભાવ છે. ગોળમેજી પરિષદમાં ગાંધીજી જાય છે ત્યારે પણ ગાંધીજીના મનોમંથનને શબ્દદેહ આપતું કાવ્ય પણ મેઘાણી આપે છે. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. એ યુગનો સંદેશ પડ્યો છે. એ યુગના મહાનાયકને વંદન કરતા હોય, અભિવંદન કરતા હોય એવી ભૂમિકાએ દેશની પ્રજાની આકાંક્ષાઓ, અરમાનો, સપનાઓની રજૂઆત કરવા
ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ગયેલા દેશના મહાનાયકને સંબોધીને છેલ્લો કટોરો લખે છે ઝવેરચંદ મેઘાણી અને મહાત્મા એને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપે છે. એટલે પ્રમુખપણે કહી શકાય કે ગાંધીજી ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રેરક બળ હતા. ગામડું સાહિત્યમાં આવે છે, સાહિત્ય ગામડા સુધી પહોંચે છે. ગોવર્ધન રામની અસર હતી ગુજરાતી નવલકથા પર. એ અસરમાંથી મુક્ત થઈને મુનશી જેવા સર્જક એક તરફ પૌરાણિક નવલકથા તરફ વળીને ભારતીય સંસ્કૃતિની પરંપરાને વંદન કરે છે અને સાથે સાથે ઇતિહાસમાં કલાતત્વનું ઉમેરણ કરીને એક નવી જ ધારાની ઐતિહાસિક નવલકથાઓ આપે છે. યુગ બદલાય છે, પણ દરેક સર્જકના મનમાં ભાવભૂમિ ગાંધીનું જીવન પડ્યું છે, ગાંધીના આદર્શો પડ્યા છે. એનાથી દૂર થઈને ક્યાંય નથી જવું. કળા સાહિત્યમાં નીતિ હોવી જોઈએ એ વાતનો પુરસ્કાર કરીને પણ મુનશી જરૂર પડે ત્યારે કળાનો પક્ષ લે છે અને ગાંધીજી જોડે દલીલમાં ઉતરવા તૈયાર છે. એ પણ ગાંધી યુગનું એક મહત્વનું લક્ષણ છે. મિત્રો, પૃથ્વી વલ્લભ નવલકથા વાંચીને ગાંધીજીને નહોતી ગમી એવો પત્ર એમણે મુનશીને લખેલો, ત્યારે મુનશીએ એનો બહુ સુંદર જવાબ આપ્યો છે. અને મુનશીએ કહ્યું કે નીતિ તો કલાની વિષકન્યા છે, નીતિ કલાની વિષકન્યા છે, પરંતુ કલા ખાતર કલા કે જીવન ખાતર કલા એ અત્યારે આપણા વ્યાખ્યાનનો વિષય નથી. ગાંધીજી પોતે જીવનના કલાધર હતા, મુનશી પોતે કલાકાર હતા. બંનેના સન્માન સાથે આખી વાત થઈ શકે એવું છે અને પૂજ્ય બાપુને સંબોધીને મુનશીએ લખ્યું છે. જીવનવાદી સર્જક ગાંધી હતા અને જીવનના જ સર્જક ગાંધી હતા. પણ એક જુદા જુદા પરિમાણોમાં ગાંધી યુગને જોઈએ તો પંડિત યુગમાં આપણને ધર્મ, અધ્યાત્મ અને સમાજ સુધારા વિષયક નિબંધો મળ્યા. ગાંધી યુગમાં નિબંધનું સ્વરૂપ બદલાયું. ગાંધીજીના અનુયાયી, અંતેવાસી કહી શકાય તેવા સવાયા ગુજરાતી કાકા સાહેબ કાલેલકર પાસેથી જીવનનો આનંદ, રખડવાનો આનંદ અને હિમાલયનો પ્રવાસ મળે છે. કાકા સાહેબ કાલેલકર ઓતરાદી દિવાલો જેવી જે નાનકડી પુસ્તિકા આપે છે એમાં પણ પ્રકૃતિ સૌંદર્યનું જે દર્શન છે એ સૌંદર્ય ટાગોરનો વારસો છે. કહેવાનું મને એમ થાય અથવા કહેવાનો મતલબ એ છે કે એક યુગ હતો 1915 થી 1947નો, જેને આપણે ગાંધીજીનો યુગ કહીએ છીએ. તે યુગમાં એવી બીજી બે સમર્થ પ્રતિભાઓ પણ આપણા દેશમાં આ પાવન ધરતી પર વિદ્યમાન હતી, ટાગોર અને અરવિંદ. દેશનો એક અર્થમાં એ સુવર્ણકાળ હતો. ત્રણ સમર્થ પ્રતિભાઓ સમકાલીન તરીકે સદેહે આ ધરતી પર વિચરણ કરતી હતી. એ પ્રતિભા મહાત્મા, સત્યનું સ્વરૂપ; મહર્ષિ અરવિંદ, શિવમ; ટાગોર, સુંદરમ. સત્યમ, શિવમ, સુંદરમનો ત્રિવેણી સંગમ ગાંધી, અરવિંદ અને ટાગોર. એટલે કવિતા ક્ષેત્રે જેમ ગાંધીનો પ્રભાવ પડ્યો અને યુગ વંદના કરે છે ઝવેરચંદ મેઘાણી, એવી જ રીતે ટાગોરનો પણ પ્રભાવ પડ્યો અને ઉમાશંકર જોશી અને સુંદરમ પાસેથી આપણને સૌંદર્યનિષ્ઠ કવિતા મળે છે. હા, એ સૌંદર્યનિષ્ઠ કવિતા અને ટાગોરના પ્રભાવનું ઉદ્ઘાટન 1940માં ગાંધીની હયાતી દરમિયાન જ પ્રહલાદ પારેખ પાસેથી આપણને બારીબાર કાવ્ય સંગ્રહ મળ્યો ત્યારે જ મળી ગયું હતું. એમ કહી શકાય કે ગાંધી ચિંતનના પ્રભાવથી મુક્ત એવી સૌંદર્યનિષ્ઠ કવિતા આપણને ગાંધીજીની હયાતી દરમિયાન પ્રહલાદ પારેખ પાસેથી મળી. એક યુગ હતો. તો ટાગોર, અરવિંદનો પ્રભાવ, સુંદરમ જેવા સમર્થ કવિ જેમનો જન્મ 1909માં થયો ત્યારે ગાંધીજીના હિન્દ સ્વરાજને 1 વર્ષ થઈ ચૂક્યું હતું.
હિન્દ સ્વરાજ પુસ્તકને 1 વર્ષ થયું અને સુંદરમનો જન્મ થયો. સુંદરમ માજા વેલાનું મૃત્યુ લખનાર સુંદરમ, કોયા ભગતની કડવી વાણી આપનાર સુંદરમ, અરવિંદના આશ્રમમાં જઈને પૂર્ણ યોગના સાધક બને છે. તો ગુજરાતી સાહિત્ય માત્ર ગાંધીજીથી નહીં, ગાંધીજી, ટાગોર અને અરવિંદ ત્રણેયથી આ યુગ દરમિયાન પ્રભાવિત થાય છે. પણ ગાંધીજીની જીવન ભાવનાનો વ્યાપક પ્રભાવ ગાંધી યુગનું મુખ્ય પ્રેરક બળ છે. અને એ દરમિયાન જે નવલકથા, કવિતા, નાટક, એકાંકી, હા, જેમ ટૂંકી વાર્તા ગાંધી યુગમાં શરૂ થઈ, એમ ગુજરાતી સાહિત્યમાં એકાંકીનો પ્રારંભ, 1 અંકનું નાટક એટલે એકાંકી, એકાંકીનો પ્રારંભ પણ સાહિત્ય સર્જનનો પ્રારંભ ગાંધી યુગમાં થયો. સ્વામી આનંદ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાળા આવા સર્જકો પાસેથી ગાંધીજીની જીવન ભાવના મુજબનું સાહિત્ય મળ્યું. સ્વામી આનંદ આપણા સર્વકાલીન સમર્થ ચરિત્રકાર છે. એવા અદ્ભુત જીવન ચરિત્રો સ્વામી આનંદ પાસેથી મળ્યા. નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન બંધુ જેવા પત્રો દ્વારા ગાંધીજીએ પોતાનો જીવન સંદેશ, પ્રવૃત્તિનો પરિચય અને પ્રજાલક્ષી કેળવણીનું બહુ મોટું કામ કર્યું. આવી રીતે એક યુગ ઘડાયો, નવા સામયિકો આવ્યા, પ્રસ્થાન આવ્યું, ઉમાશંકર જોશીનું સંસ્કૃતિ આવ્યું. આ બધા પર ગાંધી જીવન ભાવનાની બહુ ઊંડી અસર હતી. એક આશ્વાસન હતું દેશને, ગાંધી પ્રવૃત્તિ થકી, ગાંધી હસ્તી થકી, ગાંધી વિચાર થકી. સ્વાભાવિકપણે, સહજ રીતે ગાંધીજીનો પ્રભાવ વિસ્તરતો રહ્યો. મિત્રો, આ પ્રભાવ એ હદે જોઈ શકાય કે આપ જોશો તો જણાવશે કે ગાંધીજીના સમકાલીનો અને એના પછીની 2 પેઢી, ગાંધી પછીની 2 પેઢી, અનુગામી પેઢી સુધી સમગ્ર 20મી સદી પર આ મહાપુરુષનો એટલો મોટો પ્રભાવ હતો કે દેશના કોઈપણ ક્ષેત્રમાં, જાહેર જીવનમાં, એટલે કે અર્થકારણમાં, રાજકારણમાં, સમાજકારણમાં, સાહિત્યમાં, કળા ક્ષેત્રમાં કામ કર્યું હોય એવી કોઈ પણ વિભૂતિ, કોઈ પણ મોટી વ્યક્તિ, કોઈ પણ મહામના, કોઈ પણ સક્રિય પુરુષ, કોઈ પણ સક્રિય પ્રતિભા કે વિદુષી જેની જો આત્મકથા પ્રગટ થઈ હોય અને એ આત્મકથામાં ગાંધી પ્રભાવ કે ગાંધી ઉલ્લેખ ન હોય એવું નહીં બને. ભાગ્યે જ આપણને એવું જોવા મળશે કે ગાંધીજીની વાત કોઈની આત્મકથામાં ન આવે. આવા એક યુગને આપણે વંદન કરીને આજની વાતને વિરામ આપીશું. સમગ્ર 1915થી 1947ના સાહિત્યમાં મુખ્ય ઘડતર બળ તરીકે, મુખ્ય ચાલક બળ તરીકે ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિઓની અસર થાય છે. અનુવાદ પ્રવૃત્તિનું મહત્ત્વ સમજાય છે. મહાદેવભાઈ પાસેથી ઉત્તમ અનુવાદો મળે છે. મહાદેવભાઈ દેસાઈની ડાયરી સમગ્ર ગાંધી યુગનો મૂલ્યવાન દસ્તાવેજ બને છે. મિત્રો, આ આપણો વૈભવ અને વારસો છે. આપણે સમયને ઓળખીએ, એ સમયના ઇતિહાસ બોધમાંથી પસાર થઈએ અને એ રીતે આપણા અધ્યયન અને અધ્યાપનની દિશા નક્કી કરીએ તો આપણને પ્રાપ્ત થતો ઇતિહાસ બોધ આપણા સાહિત્યના અધ્યયન અને અધ્યાપનના આનંદમાં અનેક ગણો વધારો કરશે એવી એક ભાવના સાથે વિરમું છું. ધન્યવાદ. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી